નમસ્તે, પાટીદાર દર્શનમાં હું વાસાણી નંદની આપનું હાર્દિક સ્વાગત કરું છું। માનુકવા કચ્છ ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સતપંથ યુવા સંઘ દ્વારા સનાતન સતપંથ કપ 2024 સુપર 18 ક્રિકેટ ટુર્નામેન્ટનું શ્રી વિચેશ્વર મહાદેવ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 32 ટીમોએ ભાગ લીધો હતો। તારીખ 2-3-2024 ના પ્રથમ રાઉન્ડમાં 32 ટીમોના ખેલાડીઓ વચ્ચે મુકાબલો થયો હતો, તેમજ 3-3-2024 ના મુકાબલા માટે 16 ટીમો ક્વોલિફાઈ થઈ હતી। रिवर्सिबल अंदाज में खेलने की कोशिश है सूरज की। હવે આપણે મળીશું માનુકવા સતપંથ મહિલા મંડળની બહેનોને। તમારું નામ જણાવશો? મારું નામ કમળાબેન જયંતિલાલ વેલાણી, ગામ માનુકવા। ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું, તેમાં મહિલા મંડળ દ્વારા કેટલા સ્ટોલ બનાવવામાં આવ્યા હતા? અમારા મહિલા મંડળ સતપંથ મહિલા મંડળ તરફથી 3 સ્ટોલ બનાવવામાં આવ્યા છે। એમાં એક પાણીપુરીનો છે, એક પોપકોર્નનો છે, એક ઠંડા પીણાનો છે, આઈસ્ક્રીમ ને આઈસ્ક્રીમ ગોલા, માનુકાની પ્રખ્યાત પટેલ આઈસ કેન્ડી, એમ સારી રીતે બહેનોને ઉત્સાહ, બહુ પ્રોત્સાહન મળ્યું ને બહુ સારું અમને જાણવા મળ્યું ને આમાં આવું બહુ સરસ થયું। ધન્યવાદ। નમસ્તે, તમારું નામ? ચિંકલ ધોડુ। મહિલા મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટમાં તમે શેનો સ્ટોલ બનાવ્યો હતો? અમે આઈસ્ક્રીમનો અને કોલ્ડ ડ્રિંક્સનો સ્ટોલ બનાવ્યો હતો। સરસ। આ તમે જે સ્ટોલ બનાવ્યો તેની પ્રેરણા ક્યાંથી મળી, તેમજ આ સ્ટોલ તમે જે બનાવ્યો લોકો તરફથી કેવો રિસ્પોન્સ મળ્યો? પ્રેરણા અમે ગઈ વખતે પણ જયારે ટુર્નામેન્ટ હતી ત્યારે પણ અમે પાણીપુરીનો સ્ટોલ કર્યો હતો, એટલે આ વખતે વધુ રાખવાનું ઈચ્છા હતી। ગઈ વખતે સારો રિસ્પોન્સ મળ્યો હતો એટલે આ વખતે વધુ રાખવાની ઈચ્છા હતી અને આ વખતે અમને સારો રિસ્પોન્સ મળ્યો છે। લોકોએ બહુ ખાધું છે અમારું ને અમારા ગોલાય બહુ વેચાણા છે। હજુ બી ડિમાન્ડ હતી પણ અમે હવે આ વખતે બસ રાખ્યું। ધન્યવાદ। હમણાં આયા તઈ પાટીદાર દર્શનમાં હું વાસાણી નંદની આપનું હાર્દિક સ્વાગત કરું છું। શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સતપંથ યુવા સંઘ દ્વારા માનુકવા સનાતન સતપંથ કપ 2024 નું આયોજન થયું છે। ક્રિકેટ માત્ર વિષય નહીં પણ એક ભાગ છે, તો યુવાઓની ચિંતા કરતા આપ શું કહેશો? જે રીતે કચ્છ કડવા પાટીદાર સનાતન સતપંથ સમાજ દ્વારા એક સરસ મજાનું આયોજન થયું। રમત ખેલ એ જીવનનો એક હિસ્સો છે, એક ભાગ છે અને ખેલ હંમેશા ખેલ દિલીથી હોય અને એકબીજાને નજીક લેવાનો એક માધ્યમ છે। સામાજિક સમરસતા ઠીક આ એક સમાજનું છે, પણ ક્યારેક ક્રિકેટ સામાજિક સમરસતા કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વગર જ્યારે ખેલ ખેલાતો હોય ત્યારે સામાજિક સમરસતા પણ બનતી હોય। અનેક યુવાઓ જ્યારે આ રમતમાં ભાગ લેતા હોય ત્યારે એ કૌશલ્ય એકબીજાને અનેક ગણું ફરક હોય, ત્યારે આવાના માધ્યમથી વિચારની આપ-લે થતી હોય કે એનામાં કેટલી કુશળતા, કેટલી ગુણવત્તા, કેટલું શું કરી શકે છે અને કેમ સારું રમી શકે છે, એમાંથી પણ અન્ય ખેલાડીઓ શીખતા હોય। અને જે રીતે આ વ્યવસ્થા છે ત્યારે એક નજીક આવવાનું આ માધ્યમ હોય ત્યારે આવા પ્રસંગો દ્વારા સમાજની એકતા પણ જોડાતી હોય। આજે જે રીતે ખેલાડીઓ પણ આજે 32 ટીમોએ ભાગ લીધો, એના ખેલાડીઓ પણ અનેક હશે જ્યારે આ બધા આવ્યા છે અહીંયા જોવા માટે, તો એ આજે એનો દિવસ એ તણાવ મુક્ત વર્તમાન સ્થિતિ, બહુ તણાવ મુક્ત જીવન પરિવારો ઓછા જીવે છે અને માત્ર ને માત્ર પોતાની વ્યવસ્થાનો, પોતાના બિઝનેસનો આવી અનેક રીતે યાતના ભોગવતા પરિવારો આના માધ્યમથી આજે આખા દિવસ મુક્ત મને જમવાનું પણ છે। એટલે આખો દિવસ જે રીતે આ રમત જોઈને, વાતો કરીને, એકબીજાના વિચારને આપ-લે કરીને આ સમાજને નજીક આવવાનું આ માધ્યમ છે। ધન્યવાદ। નમસ્તે, તમારું નામ? મારું નામ વેલાણી ધર્મિષ્ઠા વિપુલ। પાટીદાર દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આ તમે શું બનાવી રહ્યા છો અને આ શેનું આયોજન કરવામાં આવ્યું છે, જણાવો? આજે અમે માનુકવા ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે, એમાં અમારું મહિલા મંડળ પાણીપુરીનું વ્યવસ્થા બધી કરેલી છે ને સરસ આજે ટેસ્ટી તમે બધા ટેસ્ટ કરવા માટે પધારો।
આજ પાણીપુરીનું આયોજન કરેલું છે મહિલા મંડળે ઘરે જ પોતે બધું બનાવેલું છે પાણી એની સબ્જી પૂરી બધું ઘરે બનાવીને રાખ્યું છે ધન્યવાદ નમસ્તે તમારું નામ ધોળું ચાંદની પાટીદાર દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આ શું બનાવ્યું છે અને તમે કઈક સ્ટોલમાં કઈ કઈ વસ્તુઓ લીધેલ છે તેમજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે તો આ તમે જે સ્ટોલ રાખ્યો છે સમાજની બહેનોએ ભેગી થઈને સ્ટોલ બનાવ્યો છે તો તે વિશે જણાવો અમે અહીંયા કને માનુકવાના ગોલા સ્પેશિયલ કેન્ડી અને સોડા રાખેલા છે અને બહુ આનંદ મળે માણસોને અહીંયા બેઠા જોતા જોતા ખાવાની મજા પડે ગરમી ન લાગે એટલા માટે આ આનંદ માણવા માટે બનાવેલું છે ધન્યવાદ अमित ने खेला हुआ शॉट है किसी विकेट के नुकसान पर फिर से एक बार चल पड़े हार्दिक अपने को करते हुए एक ही रन की संतुष्ट करना पड़ेगा सूरज को फिर से एक दफा स्ट्राइक एंड पर अमित आक्रामक अंदाज में बल्लेबाजी के लिए उतरे रिवर्स ही बंदा लगातार जो छक्के लगेंगे तो 1000 रुपये का इनाम बल्लेबाज નમસ્તે તમારું નામ મારું નામ નાકરાણી સેજલ હું નાનાંગિયાથી આવી છું પાટીદાર દર્શનમાં આપનું હું હાર્દિક સ્વાગત કરું છું માનકુવા ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સતપંથ યુવા સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન થયું એ કેવું લાગ્યું તેમજ આવું આયોજન મહિલાઓ માટે થવું જોઈએ તમે ઉત્સાહભેર ભાગ લેશો કે કેમ તે જણાવો અમને આ આયોજન ખૂબ જ આનંદપૂર્વક અમે મોજ માણીએ છીએ અને અમને પણ એવું થાય છે કે લેડીઝોની પણ ટુર્નામેન્ટ રાખો બોક્સ ક્રિકેટમાં અમે જોડાવા ઈચ્છીએ છીએ ધન્યવાદ નમસ્તે તમારું નામ જણાવશો નમસ્તે મારું નામ નાકરાણી હેતલ ગામ નાનાંગિયાથી બોલું છું પાટીદાર દર્શનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું માનુકવા કચ્છ ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન યુવા સંઘ દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું એ તમને કેવું લાગ્યું તેમજ મહિલાઓ માટે આવું ટુર્નામેન્ટનું આયોજન કરવું જોઈએ મહિલાઓ પણ રમતના ક્ષેત્રમાં દેશની મહિલાઓ નામ રોશન કરી રહી છે તો મહિલાઓને પણ આવું આયોજન થવું જોઈએ તેમજ તમે અન્ય કઈ રમતોમાં રસ ધરાવો છો જેનું આપ જણાવો પહેલા તો હું એક જ વાત કહીશ કે મહિલાઓ ક્યાં આગળ નથી થતી બધા જ ક્ષેત્રમાં આગળ હોય છે મારું કહું તો મને તો 100% ઇન્ટરેસ્ટ છે ક્રિકેટમાં અત્યારે બધા અમારા ભાઈઓ રમે છે એનો અમે ઉત્સાહ જોરથી વધારી રહ્યા રાડો કરી તાલીઓ પાડી અને અમારા સતપંથ મહિલા મંડળની પણ ક્રિકેટ ટુર્નામેન્ટ થવી જ જોઈએ 100%. ધન્યવાદ दोनों के बीच खेले जाने वाला ये फाइनल मुकाबला आज के दिन का SPL 2 का फाइनल मुकाबला आज विचेश्वर महादेव ग्राउंड के आज सभी प्रेक्षक मौजूद काफी फैला हुआ मैदान अभी थोड़ी देर में ही शुरू करेंगे हम फाइनल मुकाबला ये फाइनल मुकाबला शुरू है उससे करते हैं आगे आ जाए दोनों टीम के में यहाँ पर टॉसिंग होती हुई हमारे शांति प्रियदास जी महाराज टॉस उछालकर भारत माता की जय यहाँ से तुलसी करके कप्तान ने टॉस जीतकर पहले बल्लेबाजी करने का फैसला किया है सर्वे नम्र विनंती है कि આપણે સર્વે પોતપોતાના સ્થાન ઉપર ઉભા થઈ જઈએ રાષ્ટ્રગીતનું માન જળવાઈ રહે એના નિમિત્તે સર્વે ઉભા થઈ જશું જ્યાં પણ બેઠા હોઈએ ત્યાં પોતાના સ્થાન ઉપર ઉભા થવા વિનંતી विनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्तर बंगा
સનાતન સતપંથ કપ 2024 તમે વિજેતા છો, તમને ખૂબ ખૂબ અભિનંદન. તમે આ મુકાબલો જીત્યો તે વિશે તમારો ઉત્સાહ જણાવો. ખરેખર સામેવાળી ટીમ પણ ખૂબ સરસ રમી અને અમારા બધા પ્લેયરે જે રીતે બોલિંગ કરી તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ આવી બધા બોલિંગ કરતા રહે અને એક ટીમ થઈને આગળની ટુર્નામેન્ટો પણ જીતવાનો પ્રયાસ કરશું અને આ ફાઇનલ વિજેતા થઈને અમને બહુ ખુશી છે. આ ફાઇનલ જીતવા માટે મુખ્ય શ્રેય હું હિરેનભાઈ અને અમિતભાઈને આપવા માંગીશ, જેમણે સારી બેટિંગ કરી અને બોલિંગ પણ મસ્ત કરી. ધન્યવાદ. સનાતન સતપંથ કપ 2024 આપની ટીમ હારી ગઈ. હાર અને જીત તો એ ચાલ્યા કરે, પરંતુ આવનારા સમયમાં જયારે ક્રિકેટ ટુર્નામેન્ટ થશે તો તમે કઈ રીતે તૈયારી કરીને આવશો અને આ વખતે તમારી ક્યાં ચૂક રહી ગઈ જેથી તમે હાર્યા? ચૂકમાં તો લાસ્ટ ટાઈમ અમે ક્વાર્ટર ફાઇનલ બહાર નીકળી ગયા હતા, તો આ વખતે બધા મહેનત ફૂલ કરી છે. ચૂકમાં તો ક્યાંક ચૂક રહેતી છે બધા પ્લેયર થી. પર્સનલી કોઈ પ્લેયર નો વાંક નથી. આમાં ટીમ જે જીતી હતી ત્યારે બધા જીતતા હતા, તો હાર્યા ને તો બધા ભેગા જ હાર્યા છીએ અમે. તો આવતા વર્ષે ફાઇનલ પહોંચે છે. આ વર્ષે તો આવતા વર્ષ સુધી ફાઇનલ જીતી જશું અમે. આવતા વર્ષે ફૂલ તૈયારી સાથે આવીશું. ધન્યવાદ. 32 ટીમોએ જે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ ને આશીર્વાદ પાઠવું છું. એના પછી 16 ટીમો વિજેતા થઈ, એમને પણ ધન્યવાદ ને આશીર્વાદ. એમાંથી 4 ટીમો વિજેતા થઈ સેમીફાઇનલમાં, ભુજ, દેવપર ને માનકુવા અને કોટલા. આ 4 ટીમોને પણ વિશેષ ધન્યવાદ પાઠવું છું. અને સેમીફાઇનલમાં ભુજ અને દેવપર એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને ફાઇનલમાં દેવપર વિજેતા થયું છે એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ ને આશીર્વાદ પાઠવું છું. યુવાન દોસ્તો સાંભળજો, તમે જે 16 ટીમો અહીં રમવા આવ્યા છો એ બધાની તમારી જીત છે. કોશિશ કરજો. જો નાની કીડી જયારે દિવાલ ઉપર મોંમાં દાણું લઈને ચાલે છે 100 વાર તે લપસી પડે છે. ચડીને પડવું, પડીને ચડવું, મનની નસોમાં સાહસ ભરે છે. हर वक्त एनी मेहनत बेकार नहीं जाती. कोशिश करने वालों की कभी हार नहीं होती है. डूबकीओ सागर में मरजीवाओ लगावे छे, મળતા નથી મોતી સહેજે ઊંડા પાણીમાં. જઈ જઈને ખાલી હાથ પાછા આવે છે. વધે છે ઉત્સાહ બમણો આ પરિસ્થિતિમાં. हर वक्त एनी मुठ्ठियों खाली नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती है. युवान दोस्तों હવે સાંભળજો, નિષ્ફળતા એક પડકાર છે, સ્વીકારી લો. નિષ્ફળતા એક પડકાર છે, સ્વીકારી लो. શું ખામી રહી ગઈ અને સુધારી लो. क्रिकेट का मैदान छोड़कर मत भागो तुम. कुछ किए बिना जय जयकार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती है. अंतમાં હું આશીર્વાદ પાઠવું છું. આપણા આજે જે અહીંયા મેદાન ઉપર રમ્યા છો એમનો ભારતીય ક્રિકેટ ટેસ્ટ મેચમાં સ્થાન મળે અમુક ખેલાડીઓને, એવા હું શુભ આશીર્વાદ પાઠવું છું. आप सब दिन प्रतिदिन लास्ट एंड फाइनल मैच बिटवीन देवपर एंड भुज. છેલ્લે આશા જો નિક્સન હતા ને અમેરિકાનો રાષ્ટ્રપતિ, 7 વખત ચૂંટણી હાર્યા હતા, 7 વખત લાગ લગાટ, પણ એમને હાર ના માની. 8મી વખતથી અમેરિકાના રાષ્ટ્રપતિ બની રહ્યા. એટલે હાર માનશો નહીં, કોશિશ કરજો. આશા રાખીને દ્રઢ હૃદયમાં ખૂબ હિંમત ધરજો. ધારેલા સૌ કાર્યો સફળ આ જગતમાં કરજો. નિરાશાને મૂકી દેજો, નવીન આશા ઉર ધરજો. जता सत्य ना राह पर कभी पग पाछो ना भरजो. इन्हीं शब्दों के साथ मैं अपनी वाणी को विराम देता हूँ. खूब खूब धन्यवाद भारत श्री. उमिया